જે દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે એમના માર્ગદર્શન પ્રમાણે અપેક્ષિત લોકોની સાથે નિરીક્ષકશ્રીઓ વાતચીત કરશે. પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા રચવામાં આવેલી ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરશે અને અનુભવીઓ તમામ લોકોને યોગ્ય સ્થાન મળે, સન્માન મળે એ રીતે પ્રદેશ હંમેશા નિર્ણય લેતું હોય છે. આજે નિરીક્ષકશ્રીઓ છે એ રાજકોટમાં અનેકવિધ લોકો સાથે સંવાદ સાધશે. પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં આ નામો અંગે વિચારવામાં આવશે, રજૂઆતો થશે. ત્યારે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે અહીં અટકળો, અફવાઓની કોઈ અવકાશ નથી. 5 અમારા મુખ્ય જે પદ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નક્કી કરશે એ મુજબ એ નામોને જે તે વખતે જાહેર કરવામાં આવશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરત અને અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ મેયર પદ માટે જે છે તે ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ જે છે તે કરી દીધી છે. સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ મેયર માટે ઘમાસાણ છે. રાજકોટમાં આજથી મેયર પસંદગી માટે ભાજપના નિરીક્ષકો સક્રિય થયા છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે સીધી જ મુલાકાત શરૂ થઈ ચૂકી છે. મેયર પદ માટે આંતરિક મથામણ પણ તેજ થઈ ચૂકી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ ચર્ચાઓ ગરમ થઈ રહી છે. પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે અંતિમ નિર્ણય લેશે. ત્યારે 6 મે બાદ ગમે ત્યારે નામ પર મહોર લાગે તેવી શક્યતાઓ અનેક દાવેદારો વચ્ચે કડક સ્પર્ધા જે છે તે જોવા મળી રહી છે. હાઈકમાન્ડની નજરે રાજકોટ પર કેન્દ્રિત થતી જોવા મળી રહી છે. થોડા જ દિવસોમાં નવા મેયરનું નામ જે છે તે પણ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. એટલે કે રાજકોટમાં પણ મેયર પદ માટે જે છે તે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે અને અનેક નામો જે છે તે રાજકોટમાં હાલ ચર્ચાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ચૂંટણીમાં અવલંબ સફળતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી છે. ત્યારે અમારી પાર્ટીની એક પદ્ધતિ હોય છે કોઈ પણ કાર્ય કરવાની. એ પદ્ધતિના ભાગરૂપે જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમાંથી 5 અમારા મુખ્ય જે પદ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે. સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે, જેને સેન્સ લેવા આવેલા નિરીક્ષકો નોંધ કરશે. ત્યારબાદ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે એમાં એ વિચારો જે કંઈ આવ્યા હશે એની ઉપર વિચાર વિમર્શ કરી અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નક્કી કરશે એ મુજબ એ નામોને જે તે વખતે જાહેર કરવામાં આવશે. આજે રાજકોટની સેન્સ પ્રક્રિયા છે. આદવભાઈ, સેન્સ પ્રક્રિયામાં ખાસ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? બીજી વસ્તુ છે કે જે રીતના લુવાણા સમાજમાં નારાજગી એવા ચર્ચા એવી પણ વાત આવે કે આમાંથી તેમનો સમાવેશ થાય. નારાજગી કોઈ પણ સમાજની નથી, એ તમે પરિણામ ઉપરથી જોઈ શકશો. ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા, ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રપ્રેમ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અગાધ મહેનત, આના પરિણામ રૂપે લોકોમાં એક સારો રેપો બનેલો છે, એક છે વિશ્વાસ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ યાત્રા શરૂ કરેલી છે, જેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ એ સંપૂર્ણ એનું પાલન કરી રહી છે. તો ક્યારેય કોઈની નારાજગી આમાં આવતી નથી. દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને એનું પરિણામ આપણે જોઈ લીધું કે ખૂબ સારા રિઝલ્ટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. એટલે એ વિષય આમાં રહેતો નથી. સવાલ છે કોઈ પણ
સમાવેશ કરવાનો. તો એ આજે જે કાંઈ મંથન થશે, અમારા પ્રભારી અને અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ આવશે આજે બપોર પછી. તો બધા સાથે બેસી અને જે કાંઈ ચર્ચા વિચારણા કરીશું એ વિચારોને અમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું. ફાઇનલ નિર્ણય હંમેશની જેમ પ્રદેશ ભાજપ લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, ત્યારબાદ આજે વહેલી સવારથી જ સેન્સ પ્રક્રિયા, જે કહી શકાય કે મનપાના 5 હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અને આપણી સાથે રાજકીય આગેવાન ભારતીય જનતા પાર્ટીના રાજુ ધ્રુવ જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરશું. રાજુભાઈ, શું લાગે છે સેન્સ પ્રક્રિયામાં કોનું નામ આવશે? ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ એમની આજે સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારબાદ રાજકોટ મહાનગરના ભારતીય જનતા પક્ષના સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, ત્યારબાદ પ્રદેશ કારોબારીના સભ્યો અને પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા જે દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે એમના માર્ગદર્શન પ્રમાણે અપેક્ષિત લોકોની સાથે નિરીક્ષકશ્રીઓ વાતચીત કરશે અને ત્યારબાદ તેઓથી આ અહેવાલ પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા રચવામાં આવેલી ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરશે અને ખૂબ સલાહ મશવરા, મનન ચિંતન પછી નિર્ણય લેવામાં આવશે. સમાજના તમામ વિભાગોને, યુવાનો, મહિલાઓ અને અનુભવીઓ તમામ લોકોને યોગ્ય સ્થાન મળે, સન્માન મળે, એ રીતે પ્રદેશ હંમેશા નિર્ણય લેતું હોય છે. અમારા માટે લોકસેવા, દેશભક્તિ સાથે એ એક સંકલ્પ મંત્ર છે અમારો. એને લઈ અને સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બને એવા લોકોને ભારતીય જનતા પક્ષ પસંદ કરતો હોય છે. ત્યારે જે રીતે એક સમયબદ્ધ રીતે એક ટાઈમ ફ્રેમની અંદર અમે આખી એમ કહે છે કે કાર્યક્રમ, આખી રૂપરેખા જે રીતે લોકો સમક્ષ રજૂ કરી છે અને જે રીતે આજે આપ રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના કાર્યાલયમાં પણ જોઈ રહ્યા છો, એક શિસ્તબદ્ધ રીતે, એક સંયમિત કાર્યકર્તાઓના પક્ષ તરીકે જે રીતે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે યોગ્ય સમયે ચૂંટણી સમિતિ આ અંગે એની જાહેરાતો કરશે. હું માનું છું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટ ઘડાયેલા, કસાયેલા, અનુભવી પીઢ કાર્યકર્તાઓનું છે. ત્યારે આ શહેર વિકાસની દિશામાં નવનિયુક્ત પદાધિકારીઓ કે જેની નિયુક્તિ કરવામાં આવશે, જેના નામોની જાહેરાત કરવામાં આવશે, એમના માર્ગદર્શનમાં, એમના નેતૃત્વમાં રાજકોટ શહેર 10 દિશામાં વિકાસ સાધશે. જે રીતે બાય લીપ્સ એન્ડ બાઉન્ડ રાજકોટનો વિકાસ થયો છે, એ જ રીતે સર્વાંગીણ વિકાસની દિશામાં રાજકોટને આ નવા નિમવામાં આવનારા પદાધિકારીઓ લઈ જશે એવો દ્રઢ ભરોસો છે. જે રીતે એક પ્રક્રિયા ચાલી રહી છે એ રીતે યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓ થશે. જી, અનેક નામો જે ચર્ચિત બન્યા છે, પ્રદીપ ડવનું નામ છે, તેમજ ઘનશ્યામ મેરભાનું નામ છે, તેમાં અનેક હોદ્દેદારોમાં નામ જાહેર કરવામાં છે. તમને શું લાગે છે, કોણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર બનશે? ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ સાથે ચર્ચા ચાલી રહી છે, એમના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પાર્ટીના પદાધિકારીઓ, ત્યારબાદ સંકલન સમિતિના લોકો. એક ભારતીય જનતા પક્ષમાં કોઈ વસ્તુ એવી રીતે નથી હોતી કે કોઈ રાતોરાત નિર્ણય થાય અથવા કોઈ એબીસીડી થાય, પરંતુ સમગ્ર ડેમોક્રેટિક એક લોકતાંત્રિક પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આજે નિરીક્ષકશ્રીઓ છે એ રાજકોટમાં અનેકવિધ લોકો સાથે સંવાદ સાધશે અને ત્યારબાદ એમનો અહેવાલ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરશે. ચૂંટણી સમિતિ આ અંગે ગહન વિચારણા કરી અને પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં આ નામો અંગે વિચારવામાં આવશે, રજૂઆતો થશે. ખૂબ ચર્ચા વિચારણાના અંતે સમાજના દરેક લોકોને પ્રતિનિધિત્વ મળે એ રીતે આયોજનબદ્ધ રીતે સમયસર જાહેરાત કરવામાં આવશે. ત્યારે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે અહીં અટકળો, અફવાઓની કોઈ અવકાશ નથી. જી, આ હતા રાજુ ધ્રુવ, જેમને વાત કરતાં જાણવા મળ્યું છે કે આગામી થોડા જ દિવસોમાં જાહેર થશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર કોણ બનશે, તે જ હવે જોવાનું રહ્યું છે. મિત ભટ્ટી, ન્યૂઝરૂમ, રાજકોટ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.